लिटिल स्टार स्कूल ऑफ साइंस एंड कॉमर्स भूमिका विद्यालय स्कूल ऑफ साइंस एंड कॉमर्स आपનું हार्दिक स्वागत करे छे। तो चलिए वो दिन आ चुका है और एक बेहतरीन फंक्शन की ओर हम आगे बढ़ रहे हैं। एन्युअल फंक्शन 2025 કે જેની શરૂઆત થઈ ચૂકી છે અને બધા ટીચર્સ બધા સ્ટુડન્ટ્સ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પડદો ખુલે, આ કર્ટન ખુલે અને ધમાકેદાર જે ડાન્સ પરફોર્મન્સ છે એ પેરેન્ટ્સને એટલે કે વાલીઓ સુધી આપણે મૂકી શકીએ। ઘણા દિવસોની જે તૈયારીઓ છે અને એ તૈયારીઓ કેટલી સરસ મજાની જે કૃતિઓ છે, જે રચનાઓ છે એનું નિર્માણ કર્યું છે એની શરૂઆત કરીશું। તો બધા જ पेरेंट्स ने विनती है कि आप अपनी जगह ले शो। एक बेहतरीन शो की शुरुआत करने के लिए हम आगे बढ़ रहे हैं। बद्दाज वालियों ने विनती है, एक बार जबरदस्त तालियां होनी चाहिए पूरे स्टाफ के लिए, पूरी स्कूल के लिए, आपके लिए, आपके पेरेंट्स के लिए, क्योंकि एनुअल फंक्शन की धमाकेदार शुरुआत हम करने जा रहे हैं। एक बार हलक से आवाज भी निकलनी चाहिए और तालियों की गूंज भी होनी चाहिए। स्पेशली ये गाना पूरे परिवार के लिए। और हम क्या कहें आपसे, बस करने को आए हैं इकरार। आप जो हमको अपनाते नहीं तो बनता नहीं। जबरदस्त तालियों की स्वागत करिए अपने ये अपना स्टार परिवार। ये है अपना स्टार परिवार। फिर से एक बार जबरदस्त तालियां होनी चाहिए पूरे परिवार के लिए। और ये हमारा परिवार था जिनके हाथ में आपके बच्चों के भविष्य की डोर है। कारण કે અત્યારે ખૂબ વેઇટિંગ છે એડમિશન માટે અને જ્વલંત રિઝલ્ટ જ્યાંનું આવતું હોય ત્યાં 100% લાઈન લાગે એડમિશન માટે। સો પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આર યુ રેડી ફોર માઇન્ડ બ્લોઈંગ ફંક્શન? જે અવાજ નહીં કરે ને મારી હાહુ ના હમ છે। So guys, are you ready? चलिए एक ऊंची उड़ान भरेंगे हम। આમ તો હેમલ સરે કહ્યું કે હું બોલું છું તો કેમ કોઈનો અવાજ નથી આવતો। સર ઊંધિયું અને પૂરી ખાઈને આવ્યા હોય। આમ આજ તો નચાવા છે બધાયને, નાચવું છે ને। હેમલ સરે ત્યાં સુધી જવાબદારી લીધી છે કે તમે ખૂબ નાચજો, ખુરશીઓ તૂટી જશે તો જવાબદારી એમની। 100%। આમ તો દિલ મોટું છે પણ મને ખબર છે તમે બધા જ સાચવીને અહીંયા બેઠા છો। સૌ પ્રથમ કચરો ન કરીએ, જગ્યાને સ્વચ્છ રાખીએ અને સાથે वैसे कहा जाता है कि कोई भी शुरुआत जब हम करते हैं तो दिव्य ज्योति प्रज्वलित करते हैं। तो चलिए दिव्य ज्योति प्रज्वलित करने जा रहे हैं અને આપણી વચ્ચે આપણા શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર શ્રી પધારી ચૂક્યા છે। તો હું વિનંતી કરીશ તૃપ્તિ મેમને, હેમલ સરને અને જોલી મેમને કે આપ મેયર શ્રીને સ્ટેજ ઉપર પ્રસ્થાન કરાવશો અને સાથે આપ પણ સ્ટેજ ઉપર પધારશો દીપ પ્રાગટ્ય માટે। અને સાથે હું સર્વેને વિનંતી કરીશ કે આપ પણ રેડી થઈ જજો, સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ, કારણ કે એક દિવ્ય જ્યોતિ પ્રજ્વલિત કરવા જઈ રહ્યા છીએ અને એ દિવ્ય જ્યોતિ કે જે અંધારું ઉલેચતી હોય છે અને દિવ્ય જ્યોતિ પ્રજ્વલિત કરી અને માં સરસ્વતીને, ગણપતિ દાદાને આપણે એ જ કહી રહ્યા છીએ કે જે દુનિયાની અંદર અજ્ઞાનનું જે અંધારું છે એને ઉલેચી અને જે જ્ઞાનનું દીપ પ્રગટાવવા આપણે જઈ રહ્યા છીએ। ત્યારે હું વિનંતી કરીશ આપણી વચ્ચે પધારેલા આપણા શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર શ્રી અને સાથે તૃપ્તિ મેમ, હેમલ સર, જોલી મેમ કે જેઓ સ્ટેજ ઉપર પ્રસ્થાન કરશે અને
આ કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આમ પણ કહેવાય છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જે કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ સુંદર રીતે અમારું કાર્ય છે પાર પડે. જબરદસ્ત તાળીઓ થઈ જાય આપણા શહેરના પ્રથમ નાગરિક એટલે મેયર શ્રી નયનાબેન માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય. જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः જબરદસ્ત તાળીઓ થઈ જાય. અને શિક્ષણ ક્ષેત્રના જ્યારે કાર્ય હોય છે ત્યારે અચૂક નયના મેમની હાજરી હોય જ છે. એમનું બસ એક જ કહેવાનું છે કે જે બાળકો છે ભણી ગણીને આગળ વધે અને આપણા રાજકોટનું નામ છે એ રોશન કરે. અને આપણી લિટલ સ્ટાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ એન્ડ ભૂમિકા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કે જે વિદ્યાર્થીઓના ભવિષ્યનું એના ફ્યુચરનું જે ધ્યાન રાખે છે. મેડમને મોમેન્ટ આપવા માટે હું તૃપ્તિ મેડમને કહીશ. જબરદસ્ત તાળીઓ થઈ જાય. જબરદસ્ત તાળીઓ મેડમ માટે. મેડમ એક એવું વ્યક્તિત્વ છે ને, ભાગ્યે જ તમે કોઈ આટલું સરળ વ્યક્તિત્વ એમને બોલો ને એ બોલશે ને તોય આપણે એમ તો એમને સાંભળે જ રાખીએ. પ્યોર સોલ, એકદમ કાઇન્ડ હાર્ટેડ એવા પ્યોર સોલ એવા નૈનાબેન આજે આપણી વચ્ચે હાજર છે. હું આપણી વચ્ચે પધારેલા ઋષિતા મેમ એમનું સ્વાગત કરવા માટે હું તૃપ્તિ મેમને વિનંતી કરીશ. જોલી મેડમને વિનંતી કરીએ. યસ, જોલી મેમને વિનંતી કરીશ. જોલી મેમ ક્યાં છે? જોલી મેડમ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. જોલી મેમનું કામ એવું છે કે બસ મને જવાબદારી આપી દો, હું મારી જવાબદારી બખૂબી રીતે નિભાવી દઈશ. દોડતા જ હોય સતત. જોલી મેડમના દેરાણી છે. જોલી મેડમ રુચિતા મેડમનું સ્વાગત કરશે. થેન્ક યુ રુચિતા મેડમ. વાહ, તો અહીંયા એવું કેવું પડે દેરાણી જેઠાણીનું મિલન થયું. થેન્ક યુ. એ વાતથી ગજગજ ફૂલે મારી છાતી, એ વાતથી ગજગજ ફૂલે મારી છાતી, હું અને મારી ભાષા બંને ગુજરાતી. તો આપણે સૌ કોઈ જ્યારે અહીંયા આ સુંદર મજાના ફંક્શનમાં મળી રહ્યા છીએ ત્યારે બધાને વિનંતી છે એક વખત ગુજરાતીમાં તાળીઓ વગાડી દો. હવે ઇંગ્લિશમાં વગાડી લ્યો, હવે હિન્દીમાં વગાડી લ્યો. સ્વર તો એક જ છે તાળીઓનો. ઇંગ્લિશમાં વગાડો, ગુજરાતીમાં વગાડો કે ચાઇનીઝમાં વગાડો. એવી જ રીતે બાળકોને ભણાવવા માટેનો, બાળકોને માર્ગદર્શન આપવા માટેનો જે એની રીત છે, રિવાજ છે, એક જ છે. પણ કહેવાય છે કે જ્યારે એ દિલથી બાળકોને માર્ગદર્શન આપવામાં આવે ને ત્યારે બાળકની એક ઊંચી ઉડાન હોય. અને એ જ કાર્ય છે એ લિટલ સ્ટાર જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને ભૂમિકા વિદ્યાલય છે એના દરેક સ્ટાફ દ્વારા આપવામાં આવતું હોય છે. તો ચાલો ફાઇનલી હવે આગળ વધી રહ્યા છીએ આપણે. અને નાવ નેક્સ્ટ આઈ કોલ અપોન સ્ટેજ ઓલ ધી સ્ટુડન્ટ્સ કે જે પ્રેયરની અંદર ભાગ લેવા જઈ રહ્યા છે. અને સોંગ છે આદિયોગી. તો તાળીઓનો ગડગડાટ સતત વહેતો રહેવો જોઈએ. અને તમારા તાળીઓની સાથે એ જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટેજ ઉપર આવી અને જબરદસ્ત જે પ્રેયર છે એમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ. ક્યોંકિ આજ ઉનકા દિન હૈ, આજ આપકા દિન હૈ. કારણ કે ઘણા દિવસોથી જે મહેનત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
અને એ મહેનતને આખરી ઓપ આપવાનો સમય અને આ આખું સ્ટેજ એ બાળકો માટે છે. તો ચાલો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એક જબરદસ્ત પ્રેયરની સાથે, અને એના વર્ડિંગ્સ છે આદિ યોગી. લિટલ સ્ટાર જે સ્કૂલ છે, ભૂમિકા વિદ્યાલય છે, એના દ્વારા કંઈક અલગ હોય. આ વખતનું જે થીમ છે, ડેકોરેશન છે, તમે જોઈ લો, તમને એવું જ લાગશે કે ખરેખર આ બધા સિતારાઓ છે અને આકાશની અંદર એ ઝગમગી રહ્યા છે. તમને સ્ટેજ એવું જ લાગશે કે ખુલ્લા આકાશની અંદર આ બધા જે સ્ટુડન્ટ્સ છે એ ઉડવા માટે રાહ જોઈ રહ્યા છે, અને ખુલ્લું આકાશ, વિશાળ આકાશ એમની રાહ જોઈ રહ્યું છે કે એ જે સિતારાઓ છે એ આવે અને એ આकाश अंदर, ए गगन नी अंदर उड़वा लागे. तो चलिए शुरुआत करते हैं जबरदस्त तालियों के साथ प्रेयर की. 1 2 3 म्यूजिक. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. सब कह रहे हैं आदि योगी. योग के स्पर्श से अब योग में करना है तन मन. सांस शाश्वत सनन सननन प्राण गुंजन धनन गणनन उतरे मुझ में आदि योगी. योग धारा छलक छन छन सांस शाश्वत सनन सननन प्राण गुंजन धनन गणनन उतरे मुझ में आदि योगी. उतरे मुझ में आदि योगी. आग बहे तेरी रग में तुझे सा कहा कोई जग में. तो बोलो हर हर तो बोलो हर हर हर. आदि ना अंत है उसका, वो सबका ना इनका उनका. वही है माला वही है मन का मस्त मलंग, वो अपनी धुन का मंत्र मंत्र तंत्र जानी है सर्वज्ञ स्वाभिमानी. जिनसे है महाविनाशी ओंकार है इसी की वाणी. किसी की वाणी, किसी की वाणी. वही शून्य है वही इकाए, वही शून्य है वही इकाए, वही शून्य है वही इकाए जिसके भीतर बसा शिवा.
कृपा जटा धराय पिनस खसाय सनातनाय दिव्य देवाय दिगंबराय लक्ष्मी कराय नमः शिवाय। India. पेरेंट्स जबरदस्त तालियां होनी चाहिए डांस परफॉर्मेंस के लिए। ये तो शुरुआत है, अभी तो बहुत कुछ बाकी है। कम ऑन एवरीवन, पुट योर हैंड्स टुगेदर। क्या बात है, जबरदस्त, माइंड ब्लोइंग। शुरुआत ऐसी धमाकेदार हुई है तो सोचिए अंत भी कैसा होगा। અને 50 થી પણ વધારે જે સ્ટુડન્ટ્સ છે આ પરફોર્મન્સ ની અંદર એમણે ભાગ લીધો। 50 નહીં વિનોદભાઈ, આ સ્ટેજ ટૂંકું પડે છે હવે। ડેફિનેટલી પડે છે ને? પડે છે કે નહીં? સ્ટેજ એ ટૂંકું પડે છે ને હોલ એ ટૂંકા પડે છે। પણ હેમલ સર એક વસ્તુ તો માની લીધી કે લિટલ સ્ટાર અને ભૂમિકી વિદ્યાલયનું જે ફંક્શન હોય ને એમાં ખરેખર જડબે સલાહ જોઈએ। જગ્યા ગોતવી પડે ક્યાં બેસીએ, કારણ કે એ પ્રેમ છે, સ્ટુડન્ટ્સે પણ ગોતવી પડે કે ક્યાં ઊભું રહેવું, ક્યાં ઊભું રહેવું, અને આ પ્રેમ છે ને માઇન્ડ બ્લોઈંગ। હું રિક્વેસ્ટ કરીશ એક વખત સ્ટેજ ઉપર એકદમ અંધારું અને જે સ્ક્રીન છે એના ઉપર આકાશનું છે ને ચિત્ર ક્રિએટ કરો પાછું, એટલે ખબર પડે। આમ એક માઇન્ડ બ્લોઈંગ દ્રશ્ય હતું। ફરીથી જે ગ્રાફિક્સ છે ને એ આકાશવાળા લઈ આવો। આકાશની અંદર જે તારાઓ છે એ ટીમટીમાતા હોય અને આ જોઈ લો નજારો। હજી આમ પ્રોપર આમ અહીંયા ઊભા હોય ને એટલે આમ ભવિષ્ય જ દેખાય કે કોઈક ભવિષ્યના કલેક્ટર છે, કોઈક ભવિષ્યના પેલા આઈપીએસ છે, આઈએએસ છે, કોઈક સારા નેતા છે, બધું જ અહીંયા આવીએ ને એટલે એ બધું ડ્રીમિંગ ચાલુ થઈ જાય। ઘણી વખત સ્કૂલ એન્યુઅલ ફંક્શન પતે પછી ઘણા બધા પેરેન્ટ્સ આવતા હોય છે કે લાખો રૂપિયા ખર્ચતા જે એજ્યુકેશન, જે વસ્તુ નથી મળતી ને એ વસ્તુ તમે આટલી નોમિનલ ચાર્જમાં ક્યાંથી ચલાવો છો? પેરેન્ટ્સ આવીને અમને કહેતા હોય કે ભાઈ આટલી લો ફીસની અંદર આ ક્વોલિટીનું એજ્યુકેશન, આ ક્વોલિટીના ખર્ચા તમે ક્યાંથી કરો છો? એ બધા માટે તૃપ્તિ મેડમનું મેનેજમેન્ટ, જોરદાર મેનેજમેન્ટ જવાબદાર છે। માઇક્રો પ્લાનિંગ, યસ, માઇક્રો પ્લાનિંગ। અને સ્કૂલ, અમારા માટે સ્કૂલ છે ને એ માત્ર સોર્સ ઓફ ઇન્કમ નથી, જી, આ અમારો જીવ છે, જીવ છે। અને કહેવાય છે કે જ્યારે તમે એને જીવ સમજતા હો ને ત્યારે જ તમે આટલું સરસ આયોજન કરી શકો। હેમલ સર, મેં આંકડા જોયા હતા રિઝલ્ટના, એ રિઝલ્ટના આંકડા જોયા પછી ઘણા બધા સવાલો મારા દિમાગની અંદર છે કે ઓછી ફીમાં પણ આટલું સારું જે રિઝલ્ટ છે એ હું તમને પૂછવાનું છું ફંક્શનની વચ્ચે। યસ સર, યસ સર। અને
આપણે આપણા મેયરશ્રી માટે એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય. પોતાના હેક્ટિક સ્કેડ્યુલમાંથી પણ આપણી વચ્ચે પધાર્યા છે, તો તેઓ બાળકોને આશીર્વાદ અને શુભકામનાઓ આપવા માટે આવ્યા. હવે બીજા નેક્સ્ટ ફંક્શનમાં હાજરી આપવા માટે તેઓ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. તો ફરીથી એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય. અને નેક્સ્ટ જે ડાન્સ છે એ છે સુપરમેન બિલીવર. એ ડાન્સ પરફોર્મન્સ આપણે માણવા જઈ રહ્યા છીએ. તો બધા જ વાલીઓને વિનંતી, હા બધા ગોઠવાઈ ગયા, બધા સુપરમેન. આ બધી ખુરશીઓ એક જ કલરની લઈ આવ્યા કે ક્યાંકથી ઉપાડીને આવ્યા? મુન્ના, એ મુન્ના, કારે કાહે શું એસે બેઠે હો? એ કે હું જવાબ ન આપું, કે ડાન્સ પૂરું થાય પછી જવાબ આપું. એ કે ઓલો જોવે છે, કે હું જોઉં. કે પણ આ સુપરમેનને થોડુંક વજન ઓછું કરવું પડશે, બાકી ઉઠતા ઉઠતા બૂમ નીચે. બધા બાળકો કેવા સરસ. આપણે છે ને ખરેખર બધું મિસ કરી ગયા છીએ ને, એ બધું જ આ બાળકોને મળી રહ્યું છે. આપણે જીવનમાં આટલો સ્ટેજ, કોઈ દિવસ આટલું મોટું સ્ટેજ મળ્યું જ નથી. તો ચલીએ, नेक्स्ट जो डांस परफॉर्मेंस है वो है सुपरमैन बिलीवर. 1 2 3 म्यूजिक. कम ऑन एवरीवन, जबरदस्त आवाज और जबरदस्त तालियां. Say all the words that's in my head. I'm fired up and tired of the way that things have been. Oh, And also mind-blowing graphics on screen. the way that things have been. Oh, second thing, second, don't you tell me what you think that I can be. I'm the one at the sail. I'm the master of my sea. Oh, the master of my sea. Oh, I was broken from a young age, taking my soak into the masses, writing my poems for the few that look at me, took to me, shook at me, feeling me, singing from heartache, from the pain, taking my message from the veins, speaking my lesson from the brain, seeing the beauty through the. You turn me up, believer, believer. You turn me up, believer, believer. Let the waters fly, let them rain. My life, my love, my time, it came from. You turn me up, believer, believer. Turn things turn, send a prayer to the ones up above. All the hate that you've heard has turned your spirit to a dove. Oh, your spirit up above. Oh, I was choking in the ground, building my rain up in the cloud, falling like ashes to the ground, hoping my feelings they would drown, but they never did, living and flowing and limited, till it broke up when it rained down, down like. You turn me up, believer, believer. You turn me up, believer, believer. Let the waters fly, let them rain. My life, my love, my time, it came from. You turn me up, believer, believer. Last days last by the grace of the fire and the flames. You're the face of the future, the blood in my veins. Oh, ooh, the blood in my veins. Oh, but they never did, ever lived, ebbing and flowing, inhibited, limited, till it broke up when it rained down. It rained down like. You turn me up, believer, believer. You turn me up, believer, believer. Let the waters fly, let them rain. My life, my love, my time, it came from. You turn me up, believer, believer. બધા જ અહીંયા ઉભા રહેજો. I'm checking my vitals, I'm drawing my battle lines, going to war again.
feeling the rhythm inside of my chest. All I need is you. And I know I was born for this. I know I was born for this. Don't care for the critics, my words are like physics, a force that they can't stop. They just don't get it, I think they forget I'm not done till I'm on top. I know I was born for this. I know I was born for this. I believe we can write a story. I believe we can be an army. We are the warriors who learn to love the pain. We come from different places but have the same name. Cause we were born for this. We were born for this. We are the broken ones who chose to spark the flame. Watch as the fire rages. Our hearts are never tame. Cause we were born for this. 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 માઇન્ડ બ્લોઈંગ બધા જ અહીંયા ઊભા રહેજો, બધા જ ઊભા રહેજો. આપણા લિટલ સ્ટાર અને ભૂમિકા વિદ્યાલયના બધા સ્પાઈડરમેન છે, બધા સુપરસ્ટાર છે. બધાને વિનંતી છે પગ ઊંચો કરી નાખો એક. ખાલી પડી છે. હા, એક પગ ઉપર ઊભા રહ્યો તો આમ આમ. હા, હવે ઉડો તો. એ કેમ? ખૂબ ખૂબ આભાર, બહુ મજા આવી. બસ 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 બસ, કેટલી કસરત કરે જો તો. હા, થેન્ક યુ. ચાલો ઓવર પૂરું. હવે જલેબી ગાંઠિયા ખાઓ. એકવાર આ બધા બાળકો માટે જોરદાર તાળી થઈ જાય. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમનું આ પહેલું ફંક્શન છે ને જોરદાર ફંક્શન કર્યું, બરાબર ને? હવે પેરેન્ટ્સ પ્લીઝ, હજી ઘણા બધા પેરેન્ટ્સ આવવામાં છે, ઘણા ઊભા છે, એટલે અહીંયા વચ્ચે જે જગ્યાઓ ખાલી પડી છે એ પ્લીઝ પૂરી દો. વચ્ચેથી તમારા બેગ્સ ઉપાડી લ્યો. નાનું ખોળામાં બેસી શકે એવું બાળક હોય તો એને પ્લીઝ ખોળામાં લઈ લો. ઘણા બધા પેરેન્ટ્સ અહીંયા લાઈનમાં ઊભા જ છે, હજી આવે જ છે અને આવતા જ રહેશે, એટલે વચ્ચેની ગેપ્સ પૂરી દો. અને અમે હેમલ સર કહેવાય છે કે ઘરનો ફંક્શન હોય, હા, આપણું ઘરનું જ છે ને. અને કદાચ યંગસ્ટર બધા છે, કદાચ વચ્ચે સીડી ઉપર બેસી જાય તોય આનંદ આવે. કોઈ ઇશ્યુ નથી, આ આપણું જ છે બધું, આપણું જ ફંક્શન છે. એટલે જે પાછળ ઉભેલા મિત્રો છે બધાને વિનંતી છે, કદાચ સીડી ઉપર બેસાતું હોય તો આપ બેસી જશો. હા, મને લાગે છે આજે આ બધા ઉડવાના છે 100%. એ કે જલ્દી કયો તમે ઉડીએ એમ. ચલો, થેન્ક યુ બેટા, થેન્ક યુ. સીએનજી પૂરું થઈ ગયું, પૂરું સીએનજી પૂરું. થેન્ક યુ. હા. પણ વિચાર તો કરો, પહેલું જ જે સોંગ હતું માઇન્ડ બ્લોઈંગ આદિયોગી, બીજું સુપરમેન બિલીવર, એ પણ માઇન્ડ બ્લોઈંગ. જેટલી સ્ક્રીન ઉપર ગ્રાફિક એનર્જેટિક હતી એટલું જ એનર્જેટિક આ પરફોર્મન્સ હતું. મને લાગે છે કે એ શામ અને આજે બપોર છે કે આજે સાંજ છે એ ધમાકેદાર અને આખું વર્ષ યાદ. 2 3 મ્યુઝિક. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? हाय फायर है मैं. झुकेगा नहीं साला. पुष्पराज मैं झुकेगा नहीं साला. नजरें मिलते ही नजरों से नजरों को चुराए, कैसी ये हया तेरी जो तू पलकों को झुकाए. रब जो पोशीदा है उसको निहारे तू, और जो गर्विदा है उसको टाले तू. तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी, तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे दो हरफी. तू रब है, तू मेरा सब है, मैं कोई नहीं है तेरे तो बिना. वे हानिया वे दिल जानिया, तू नेड़े नेड़े रह ना दूर किते जा.
है ओहो ये कैसी लड़की है, क्या बात है। इसका मैं क्या करूं इससे मैं क्या कहूँ, ये लड़ता है अकड़ती है, झगड़ता है बिगड़ती है, दीवाना है दीवानी है। यू नो व्हाट, आप दुनिया के सबसे बेस्ट भाई हो। हाँ, आप मुझसे लड़ते झगड़ते तो हो, लेकिन सबसे ज्यादा प्यार भी तो करते हो अपनी शैतान से। हर साल मुझे फेस्टिवल्स पर गिफ्ट के लिए तंग करते हो, जबकि हमेशा मेरी फेवरेट चीजें ऑलरेडी ले आते हो। भाई बहन के रिश्ते की यही खासियत होती है, झगड़ेंगे कितना भी लेकिन हमेशा साथ होते हैं। फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहनों है, सारी उम्र हमें संग रहना है। फूलों का तारों का सबका कहना है, सबका कहना है। जब से मेरी आंखों से हो गई तू दूर, तब से सारे जीवन के सपने हैं चूर। जब से मेरी आंखों से हो गई तू दूर, तब से सारे जीवन के सपने हैं चूर। आंखों में नींद ना दिल में चैना है, 1000 में मेरी बहना है, सारी उम्र हम संग रहना है। फूलों का तारों का सबका कहना है। सुबह ये खूब झगड़ते, साथ फिर खाना खाए, डांट जो एक को पड़ती, देख दूजा मुस्काए। सुबह ये खूब झगड़ते, साथ फिर खाना खाए, डांट जो एक को पड़ती, देख दूजा मुस्काए। भाई ताकत है तू मेरी जानू, आदत सारी तेरी तुझसे रोशन है ये राजा। ओ भैया तेरे बिन खुशियाँ कहाँ, मेरे भैया तेरे बिन खुशियाँ कहाँ। मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। पुष्पा नाम सुन के फ्लावर्स હાય જબરદસ્ત માઇન્ડ બ્લોઈંગ પરફોર્મન્સ હતું. પહેલા પુષ્પા ક્યાં ગયા? પુષ્પા દાઢીવાળા પુષ્પા ક્યાં? દાઢી આહા ઇન્સ્ટન્ટ દાઢી હો, જોઈએ ત્યારે આવી જાય ને જોઈએ ત્યારે કાઢી નાખે. પણ એની કાળી કાળી દાઢી જોઈને એવું લાગ્યું કે આદિવાસી તેલ યુઝ કરતા હોય, એટલી આમ ખતરનાક કાળી હતી. શું નામ બેટા તમારું? युवराज યુવરાજ. આમ આમ કરો તો આમ ઈ બે નહીં, હાથ નો હોય વિનોદભાઈ. બેટા. આજે
કે આજે પૂરું થશે ને એટલે બધા પેરેન્ટ્સ કહેશે કે પુષ્પા નામ નહીં હે સિમ્બોલ હે. હા ડેફિનેટલી. હા બ્રાન્ડ હે પુષ્પા. રોજ ઘરે પુષ્પા બનો છો કે આજે જ બન્યા? આજે બહેના બાકી ઘરે બનો તો મમ્મી ધીબી નાખે. હાલ પુષ્પા હાલ. થેન્ક યુ બધાને મજા આવી ગયો. બસ હવે હાથ મૂકી દો. પૂરું બધા થેન્ક યુ કાલે આવજો. પૂરું લે માડી મારું તો કોઈ માનતું નથી. આ પૂરું કાંઈ વાંધો નહીં કીટા હું જાઉં છું તમે ન જાઓ તો. આહા આ જ મજા છે બાળકોની. નેક્સ્ટ જે ડાન્સ પરફોર્મન્સ છે એ છે બાર્બી ગર્લ ડાન્સ, કે ઇંગ્લિશ મીડિયમના LKG અને HKGના જે ટાબરિયાઓ છે, જે નાના બાળકો છે એ પરફોર્મ કરવાના છે. તો પેરેન્ટ્સને વિનંતી છે કે ડાન્સ શરૂ થાય પહેલા ધમાકેદાર તમારી તાળીઓ થવી જોઈએ, કારણ કે આ તમારા જ બાળકો છે કે જેને નિહાળવા માટે તમે બધા જ કામ સાઈડમાં મૂકી દીધા છે અને એમનો ઉત્સાહ વધારવા માટે અહીંયા તમે ઉપસ્થિત થયા છો. Come on Barbie, let's go party. બમ 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 બમ. Hi Barbie, you wanna go for a ride? Sure, yeah. Jump in. I'm a Barbie girl in the Barbie world. Life in plastic, it's fantastic. You can brush my hair, undress me everywhere. Imagination, life is your creation. Come on Barbie, let's go party. Come on Barbie, let's go party. I'm a Barbie girl in the Barbie world. Life in plastic, it's fantastic. You can brush my hair, undress me everywhere. Imagination, life is your creation. Come on Barbie, 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 let's go party. I'm a girl in the fantasy world. Dress me up, make it tight, I'm your darling. You're my doll, rock and roll, feel the glamour and pink. Kiss me here, touch me there, hanky panky. You can touch, you can play. If you say I'm always yours. You can touch, you can play. If you say I'm always. Come on Barbie, let's go party. Come on everyone, make some noise! जबरदस्त आवाज के साथ इनका प्रोत्साहन करेंगे हम. आहा, क्या बात है? जब देखूं तुम्हारी लाल पीली अखियां मैं नहीं डरता, भले ही का दो अखियां मैं नहीं डरता, भले ही का दो अखियां. Aqui
लगाए और सीटी बजाए, दिल धड़काए, सीटी बजाए, बीच सड़क पे नखरे दिखाए, हो करके इशारे, हो लड़की, हो लड़की, हो लड़की, ओ लड़की आँख मारे, आँख मारे, 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 ओ लड़की आँख मारे। વાવ, બધા જ અહીંયા ઊભા રહેજો. સાહેબ તમે આવી જાઓ. આ હે આ છોકરી તો મજા કરાવી આ દીધી. ઢીંગલીએ જે મજા કરી છે ને એવી મજા તમને આવી હોય ને તો જોરદાર તાળી આપી દો એકવાર. સાહેબ આને યસ સર પ્લીઝ. આને કહેવાય પૈસા વસૂલ. 100% અમારી મહેનત વસૂલ. બરાબર, નોટ જસ્ટ મની, અમારી મહેનત વસૂલ. એમના પપ્પા એવું વિચારે કે હું તો નહીં જાઉં ડાન્સ કરવા માટે, આને તો મૂકતો હોઉં. આ અહીંયા સ્ટેજ ઉપર ડાન્સ કરતી, ના પપ્પા ઓલા માય પેલા શું કહેવાય પોડિયમની પાછળ ઊભા ઊભા આમ કરતા હતા. આહા મજા. પણ આ પેલી છોકરી ક્યાં ગઈ, નાની છોકરી? આહા, આમના માટે તાળીઓ થઈ જાય. સીધી છત ઉપર જ ચડી ગઈ. કેટલું બેલેન્સ કરી અને પાછો એને ડાન્સ કર્યો. વેરી ગુડ બેટા. શું નામ છે? Shreya. શ્રેયા. આના પપ્પા માટે તાળીઓ થઈ જાય. મકર સંક્રાંતિ એના પપ્પા આમ જ પતંગ પકડતા, બીજાને છત ઉપર ચડી ચડીને. આના પપ્પા ક્યાં છે? હાથ ઉપર કર. હા સાહેબ ઊભા થાવ તો. હા યાદ આવ્યું, 1999 માં તમે જ પતંગ પકડતા સામા કાંઠે. થેન્ક યુ સર, થેન્ક યુ. મજા આવી ગઈ. ચાલો થેન્ક યુ બેટા, આવજો. બહુ મજા આવી. ખૂબ જબરદસ્ત ડાન્સ અને એનર્જેટિક. સાહેબ એવા ડાન્સ પરફોર્મન્સ છે કે પેરેન્ટ્સ પોતાની ખુરશી ઉપર નાચી રહ્યા છે. વાવ. ઓકે સ્ટુડન્ટ્સ, ઓવર નાવ. એના ટીચર ના બોલાવે ત્યાં સુધી ના જાય. મેડમ લઈ જાઓ તમારા છોકરાઓને. હા હા, ખરેખર એમને ખબર છે કે આટલી બધી મહેનત ટીચર્સે કરાવી છે, તો એમના કયા વગર તો અમે નહીં જ જઈએ.